નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. બાળકો માટે આજથી વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે. તમામ સિનિયર સિટીઝન પણ પ્રિકોશન ડોઝ લઈ શકશે. તો 12 થી 14 વર્ષના બાળકોને આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. સિનિયર સિટીઝન પણ પ્રિકોશન ડોઝ લઈ શકશે. અગાઉ 15 થી 18 વર્ષના બાળકો માટે જાન્યુઆરીની શરૂઆતમાં જ વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની શરૂઆત થઈ હતી, જ્યારે આજથી 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત થઈ છે. કચ્છની ભુજ તાલુકા પંચાયત કચેરીમાં આગ. રેકોર્ડ રૂમ, નરેગા શાખા ઉપરાંત ટેકનિકલ રૂમમાં સામાન બળીને ખાખ થયો હતો. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. કલાકોની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. તો કચ્છની ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં આગની ઘટના સામે આવી છે. રેકોર્ડ રૂમ, નરેગા શાખા, ટેકનિકલ રૂમનો સામાન બળી અને ખાખ થયો હતો. આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આરંભે જ પ્રચંડ બનેલો ઉનાળો હજુ 2 દિવસ ગુજરાતને ગરમીથી ત્રાહિમામ કરશે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 2 દિવસથી આકાશ આગ ઉકી રહ્યું છે. શરૂઆતથી જ ઉનાળાએ પોતાની તાકાત દેખાડી દીધી છે. અનેક શહેરમાં તાપમાન 41 ડિગ્રીને આંબી ગયું. સૂર્યના આકરા પ્રકોપથી હજુ પણ તેનાથી રાહત મળવાની શક્યતા નહીવત છે, કારણ કે હોળી સુધી હીટવેવની આગાહી કરાઈ છે અને येलो अलर्ट जाहिर करायु છે. गुजरात रीजन के लिए अगले 3 दिन के लिए मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात हीट वेव रहेगा. सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन के लिए हीट वेव रहेगा. कच्छ के लिए सीवियर हीट वेव डे 1 एंड डे 2 के लिए हीट वेव होने का संभावना है. રાહતની વાત એ છે કે ધૂળેટીના દિવસે રંગોત્સવ માટે કદાચ સૂર્યનારાયણ દયા દાખવી તાપ ઘટાડશે. આ તરફ ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શીતળતા આપતા એસી અને કુલરના વેચાણમાં 40% ઉછાળો થયો છે. બને ત્યાં સુધી લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસ, શિકંજી, શરબત, છાશ, જેટલો પણ લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સ્પેશિયલી જે લોકો કોવિડથી રિકવર્ડ થયેલા છે, જેને લંગ્સ ઉપર ડેમેજ થયેલો છે કે બીજી કોઈ કોમોર્બિડિટી છે, એ સબગ્રુપ્સને તો બહુ વધારે એક્સ્ટ્રા પ્રિકોશન્સ આ ગરમીમાં રાખવી જોઈએ. ગરમી આવે છે ને એમાં માર્ચ મહિનાથી ને ફેબ્રુઆરી જાન્યુઆરીમાં જો આંકડા કાઢીએ તો આશરે 40થી 50% સેલનું વધારો થાય છે. લોકોની ચિંતા એટલા માટે વધી ગઈ છે કેમ કે માર્ચમાં જ 40 ડિગ્રીને પાર પહોંચેલું તાપમાન એપ્રિલમાં અકળામણ વધારી શકે છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છેલ્લા કેટલાક દિવસોથી ખેતી માટે અપૂરતો વીજ પુરવઠો મળતા ખેડૂતો પરેશાન છે. આ મુદ્દે વિધાનસભામાં વિપક્ષે સરકારને ઘેરવાના પણ પ્રયત્નો કર્યા, ત્યારે સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે તેમની સમસ્યા દૂર થઈ જશે. 4 થી 5 કલાક વીજળી મળી રહી છે. જરૂરિયાત 8 થી 10 કલાકની. 8 કલાક પૂરતી જો વીજળી આપણ તોય અમારે ઘણું થઈ ગયું, પણ એક ધારી આપવી જોઈએ. વોલ્ટેજ ઓછા થવા, વધઘટ ના થવા જોઈએ. વારંવાર મોટરો ભરવાનું આ છેલ્લા 10-15 દિવસથી તો ચાલુ જ છે ગામમાં. આ શબ્દો છે મહેસાણાના ઊંઝા તાલુકાના ખેડૂતોના, જેઓ વીજ કાપનો સામનો કરી રહ્યા છે. અપૂરતી અને અનિયમિત વીજળીથી તેમના માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને દિવસમાં ફક્ત 6 કલાક વીજળી મળે છે, એ પણ અનિયમિત. વોલ્ટેજમાં ઉતાર ચઢાવથી મોટર બગડી જતા મોટો ખર્ચ થાય છે. તેમની માંગ છે કે દિવસમાં 8 કલાક સતત વીજળી અપાય. અમારે લાઇટનો જે ટાઈમ હોય, ધારો કે 7 વાગ્યાનો હોય તો 9 થી 10 વાગે આવે. ખેડૂતો 2 થી 3 કલાક બેસી રહે છે અને ખરાબ બપોરે પાછળ લાઇટ આપે એટલે ખેડૂતોનો સમય બગડે છે અને ખેડૂતો બીજું કંઈ કામ પણ કરી શકતા નથી. આ જીબી વાળા મોટરો બાંધવા વાળાની સાથે ભરેલા છે, એટલે એક ફેઝ ખેંચી લે, 2 ફેઝ ઉપર કોયલ આપેલી હોય એટલે સ્ટાર્ટર ચાલુ રહે, મોટર તરત જ 10 મિનિટમાં ફૂંકાઈ જાય. મુદ્દો ખેડૂતોનો હતો એટલે કોંગ્રેસે તુરત જ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યોએ ઉર્જા મંત્રીને આ બાબતે પત્ર લખીને રજૂઆત કરી.
વિધાનસભામાં પણ કોંગ્રેસે ખેડૂતોના વીજ કાપનો મુદ્દો ઉઠાવ્યો. ખેડૂતોને વીજળી આપોના નારા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં ઊભા થઈ ગયા, વેલમાં ધસી આવ્યા. કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યો. નવા કનેક્શનો આપો, એની સાથેની જે નવી વ્યવસ્થાઓ કરવી પડે એ નથી થતી ને એના કારણે કરીને ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. બે બાબત ના હોય, કાં તો તમે ખેડૂતોને જેટલી લાઇટ આપો છો એટલું જ બિલ લેવું જોઈએ, અને અથવા તો તમે એની પાસેથી બિલ લો છો એના પ્રમાણમાં લાઇટ આપવી પડે. ખેડૂતોને વીજળી નથી મળતી, ખેડૂતો આંદોલન કરે છે, અમારા ધારાસભ્યો પણ અવાજ ઉઠાવે છે, અમારા ધારાસભ્યો પણ આંદોલન કરે છે, અને છતાં ખેડૂતોને વીજળી નથી મળતી. તો સરકાર ક્યાં મોઢે કહે છે કે ગુજરાતની અંદર વીજળીનું ઉત્પાદન વધ્યું છે? આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ દબાયેલા અવાજે ખેડૂતોની સમસ્યા સ્વીકારી નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી. આ મુદ્દે તેઓ કોંગ્રેસની પૂર્વ સરકારો પર નિશાન સાધવાનું પણ ન ચૂક્યા. મેં કહ્યું એમ જે પ્રકારે ઇન્ટરનેશનલ અને નેશનલ એ નાની મોટી તકલીફો છે એમના કારણે ચોક્કસ થોડી તકલીફ એ ખેડૂતોને રહેતી છે, પણ થોડા સમયે પણ 8 કલાક વીજળી આપીને ખેડૂતોના ખેતરને નુકસાન ન થાય એ પ્રકારનું અમારો વીજ વિભાગ એ પ્રકારની કામગીરી કરી રહી છે. હવે જોવું એ રહેશે કે ખેડૂતોની સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વીજ કાપથી ઉનાળુ પાક પર જોખમ તોડાઈ રહ્યું છે. અનિયમિત વીજળી વચ્ચે પિયત આપી શકાય તેવી સ્થિતિ નથી, ત્યારે કેટલાક ખેડૂતોએ સરકારને એક નવો વિકલ્પ આપ્યો. વીજળી વિના ઉનાળુ પાક નિષ્ફળ જવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, સુઈગામ અને ભાભરના ખેડૂતો બાજરી, જુવાર, મગફળીનો પાક બચાવવા કેનાલમાં પાણીની રાહ જોઈ રહ્યા છે. આ તરફ રાજકોટમાં ધોરાજીના ખેડૂતોએ સરકારને નવો વિકલ્પ આપતા માંગ કરી છે કે જો કોઈ કારણસર વીજ પુરવઠો ન પૂરો પાડી શકાતો હોય તો સરકાર કેનાલમાં પાણી છોડી મહામૂલો પાક બચાવે. આપી શકતા અને એના હિસાબે તમે લોડ સેટિંગ કરી અને કાપ કરો છો તો અત્યારે તમામ ડેમની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી છે. અત્યારે જે જથ્થો હતો એથી જે લેવલે અત્યારે જથ્થો રહે એથી પણ જાજો જથ્થો છે. તો તમે ઉતાસણી પછી તમે કેનાલ છોડી અને ખેડૂતને એક પિયત આપો, તે પછી પાછું રોટેશન પાડી અને 15 દિવસ પછી પાછું એક ખેડૂતને પિયત આપો. ધોરાજી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ અનિયમિત વીજળીથી ખેડૂતો પરેશાન છે. અહીં શિયાળામાં તો કેનાલમાં પાણી અપાયું, જો કે ઉનાળામાં પાણી બંધ કરાય છે. હવે સવાલ એ છે કે આ વખતે જ્યારે આવી સ્થિતિ સર્જાય છે ત્યારે શું સરકાર ખેડૂતોની આ માંગણી પૂરી કરશે? મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. આગળ વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લામાં એક બાદ એક કેનાલોમાં ભંગાણને કારણે ખેતીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. કેનાલમાં મસમોટા ગાબડા તો ક્યાંક કેનાલમાં લીકેજને કારણે ખેતરોમાં પાણી ઘૂસી રહ્યા છે, અને જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. કેનાલના અધિકારીઓને ખેડૂતોએ લેખિતમાં અનેક વખત રજૂઆત પણ કરી છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના આશય પર કેનાલના અધિકારીઓ પાણી ફેરવી રહ્યા છે. કડાણા ડાબાખાટા મુખ્ય કેનાલ અમારું આ લગભગ કેનાલ શરૂ થાય ને બીજું જ ગામ અમારું આવે છે છત્રપુરા, અને કેનાલ અમારા ગામથી થોડા ઉપલા લેવલ જાય છે. એના લીધે અમે પૂરેપૂરું ગામ અમારું લીકેજમાં એનું ભોગ બનેલું છે, અને કમલક 45 હેક્ટર જેવી જમીન અમારી લીકેજમાં છે. 1971ની બનાવેલી કેનાલ છે, ત્યારથી આ પ્રશ્ન અમારા ગામની જમીનનો ખરાબ થતી પ્રશ્ન ઊભો થયેલો છે. આ જમીન બગડે છે, એના બદલે આ ગટર કાઢીને અમે જેમ તેમ કરીને ખેતી પકવીએ છીએ. મોટા પ્રમાણમાં અમારી જમીન ખરાબ થયેલી છે. તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રિવર લિંક પ્રોજેક્ટનો અનંત પટેલે વિરોધ કર્યો છે. રિવર લિંક પ્રોજેક્ટની યોજના રદ કરવા માંગ કરવામાં આવી. આદિજાતિ વિકાસ મંત્રી અને અનંત પટેલ વચ્ચે શાબ્દિક ટિપ્પણી પણ થઈ હતી. તો રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિરોધ હાલ અત્યારે ચાલી રહ્યો છે. રિવર લિંક પ્રોજેક્ટ યોજના રદ કરવા પણ માંગ કરવામાં આવી. તો આ અંગે રાજકારણ પણ ગરમાયું છે. રિવર લિંક પ્રોજેક્ટનો અનંત પટેલ વિરોધ કરી રહ્યા છે. તો આ તરફ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. ₹500 કરોડ જે 5 વર્ષ માટે જે જોગવાઈ કરવામાં આવી છે તે 1 વર્ષમાં 94 કરોડ રૂપિયા ખર્ચાશે. એમાં કોઈ પણ પ્રકારનો તાપી નદીનો ખુલાસો ઉલ્લેખ થયો નથી. પાર, અંબિકા, નાર અને તાન અને દમણગંગા જે અમારી બિલકુલ 2-3 જિલ્લાને અસર કરે છે,
એ નદી ઉપર ચેકડેમ બનવા જ જોઈએ, અમારા બધા લોકોની માંગણી હતી. તે વાતો અનંત પટેલ દ્વારા જે કરવામાં આવી એ મિત્રો બિલકુલ ખોટી રીતે આ ગૃહને ગેરમાર્ગે દોર્યું છે, સાથે સાથે અમારી આદિવાસી સમાજને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ તરફથી સરકાર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ આદિવાસી સમાજની લાગણીઓને ઉશ્કેરી રહી છે. 500 કરોડ રૂપિયા જોગવાઈ એ કેવળ ને કેવળ ત્યાંના વિસ્થાપિત ના થાય એ રીતની આ યોજનાઓ ચેકડેમ કે વિયર અને બેરેજ બનાવવાની છે કે જેની અંદર ડુબાણમાં જતો વિસ્તાર ના હોય એવી જ જગ્યાએ આ ચેકડેમ બનાવવાનું સરકારનું આયોજન હતું. અને લાગણીશીલ અને ભોળા સમાજને કેવળ લાગણીઓ ઉશ્કેરીને જ મતો અંકે કરવા માટેની ગંદી રાજનીતિ હંમેશા કોંગ્રેસ કરતી આવી છે અને આ વખતે પણ ગૃહની અંદર આ ગંદી રાજનીતિની અમને શરૂઆત કરી છે. રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમને ઓછું બજેટ ફળવાતું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો, જેના ઉપર પલટવાર કરતા ભાજપે કોંગ્રેસ વર્ગ વિગ્રહની રાજનીતિ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો પણ ઉઠાવ્યો. બળદેવજીએ કહ્યું હતું કે સરકારે કોળી ઠાકોર સમાજને વ્યક્તિ દીઠ ₹1 ફાળવી અને અન્યાય કર્યો છે, જ્યારે સુખી વર્ગના આયોગને 500 કરોડ રૂપિયા ફળવાયા છે. 110 લાખ રૂપિયા એટલે કે 1 કરોડના 10 લાખ રૂપિયા ફાળવી વ્યક્તિ દીઠ ₹1. દાખલા તરીકે 27% અનામતની અંદર ઠાકોર કોરી સમાજની સંખ્યા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 1 કરોડના 20 લાખ જેટલી થવા જાય છે. અને એ નિગમની અંદર આ સરકારે 1 કરોડના 10 લાખ રૂપિયા ફાળવીને આ તમામે તમામ બંને સમાજોને બહુ મોટું નુકસાન કર્યું છે. સામે પક્ષે આર્થિક વિકાસ નિગમમાં આ સરકારે સુખી જે વર્ગના સમાજો છે એ સમાજને 500 કરોડ ફાળવ્યા છે. ઠાકોર કોરી વિકાસ નિગમમાં 110 લાખ રૂપિયા એટલે કે 1 કરોડના 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. અમારા સમાજની અંદર વસ્તીના ધોરણે ખરેખર 1500થી 2000 કરોડ ફાળવવા પડે. કોળી અને ઠાકોર સમાજ માટે વસ્તીના ધોરણે 20% અલગથી અનામત આપવાની માંગ રજૂ કરી છે. એમની આ માંગને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન એ સંપૂર્ણપણે સમર્થન આપે છે અને જરૂર પડે તો એ અલગ અનામત માટે રસ્તે ઉતરવું પડે તો કોળી અને ઠાકોર સમાજ સાથે મળી અને આંદોલનના રાહે જવું પડે તો જશે. તો આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ જ્ઞાતિ જાતિને ભડકાવવાનું કામ કરે છે. 2017ની ચૂંટણીમાં પણ જ્ઞાતિ જાતિને ભડકાવીને આંદોલનો કરાવીને પણ રાજ્યની શાણી જનતા ક્યારેય એ વાતમાં આવી નથી. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, મારા પછી ઓફિશિયલ અહીંયા આવીને એ જણાવે ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું કામ એ લોકસભામાં કેમ કોંગ્રેસ દ્વારા ન થયું? કોનું શાસન હતું? કોના વડાપ્રધાન હતા? સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વેલકમ બેક. પાટીદાર આગેવાન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે રાજ્યની રાજનીતિમાં જોરદાર ગરમાવો છે. અટકળો વચ્ચે ફરી નરેશ પટેલે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા સ્પષ્ટ કર્યું કે 15 દિવસમાં પાકો નિર્ણય લઈ લેવાશે. રાજકારણમાં પ્રવેશવું કે કેમ, આની ચર્ચાઓ હજી સમાજની અંદર ચાલી રહી છે. સમાજના પ્રતિષ્ઠિત લોકો મને એમ કહેશે કે રાજકારણમાં જવાની જરૂર છે તો ચોક્કસપણે હું પ્રવેશ કરીશ. કઈ પાર્ટીમાં કરીશ, કેવી રીતે કરીશ, આ સમય યોગ્ય નથી, એ યોગ્ય સમય આપને જાણ કરીશ. બિલકુલ 20 અને 30ની વચ્ચે ગમે ત્યારે એવું નિર્ણય લેવાઈ જશે કે ભાઈ જોડાવું કે નહીં. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વિધાનથી ચૂંટણી પહેલા રાજકીય શતરંજ રસપ્રદ બની છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાંથી ખુલ્લેઆમ આમંત્રણ મળ્યા બાદ હવે નરેશ પટેલ શું કરશે એ સવાલના ખુદ તેમણે જવાબ આપ્યા. રાજનીતિની આ શતરંજમાં દરેક પક્ષ આ મોહરા પર દાવ ખેલવા માંગે છે. નરેશ પટેલે પણ રાજકારણમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા. જોકે કઈ પાર્ટી તેને લઈને હજુ કોઈ ફોડ પાડ્યો નથી. બી ટીમ કામ કરતી હોય તો એ ટીમને જવાની જરૂર ન પડે.
પણ ક્યાંક ને ક્યાંક જો બી ટીમ કામ ન કરી શકતી હોય અને એવું લાગતું હોય એટલે જ એનાલિસિસ ચાલી રહ્યું છે કે મારે જવું કે નહીં. લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ એ વાતનું નરેશ પટેલે સમર્થન કર્યું. જોકે સાથે પરિવારની વિચારધારા કોંગ્રેસની છે એ વાતને લઈને પણ જવાબ આપ્યો. કડીઓ ખૂટે છે જ્યાં જ્યાં પ્રશ્ન છે એ પ્રશ્નોને વાચા આપી અને વિરોધ પક્ષ મજબૂત થાય. યોગ્ય નેતૃત્વ માનું છું, આપની વાત સાચી છે. બની શકે. મારા પરિવારને હર હંમેશા એવું કહેવામાં આવે છે કે નરેશભાઈની અને એના પરિવારની વિચારધારા કોંગ્રેસની છે, પણ કયા પરિવારની કોંગ્રેસની નહોતી 25 વર્ષ પહેલા એ મને જાણ. 2 દિવસ પહેલા દિલ્હીમાં કોઈ રાજકીય મુલાકાત થઈ હોવાની વાતને નરેશ પટેલે નકારી અને કહ્યું કે દિલ્હીમાં વ્યવસાય સંબંધિત એક મીટિંગ માટે ગયા હતા. 4 મહિના પહેલા જ નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના સંકેત આપી ચૂક્યા છે. જોકે કયા પક્ષમાં જોડાશે એ હવે 30 માર્ચ સુધીમાં નક્કી થઈ જશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.